અમદાવાદમાં શિક્ષણ સંચાલક મંડળનો વિરોધ કરવામાં આવ્યો। શિક્ષકોને શ્વાનની ગણતરી માટે કરેલા આદેશથી આક્રોશ સામે આવ્યો છે। શિક્ષકોની હાલત પટાવાળા કરતાં પણ કફોડી બની ગઈ છે। નગરપાલિકા પાસે હેલ્થ ડિપાર્ટમેન્ટ છે, તેમની પાસેથી કામ લેવામાં આવે તેવી રજૂઆત કરાઈ। બોર્ડની પરીક્ષાને ગણતરીના દિવસો બાકી છે, તે પહેલા આ પ્રકારનું કામ શિક્ષકોનું ધ્યાન બેધ્યાન કરી શકે છે। કેટલાક ચોક્કસ સમયગાળાના અંતે આવે ક્યાંક ને ક્યાંક કેટલીક બાબતો એવી આવતી હોય છે કે જેમાં શિક્ષકોને સંમલિત કરવામાં આવે જે એના કાર્યક્ષેત્રનું જ નથી અને આના કારણે એક વમળ સર્જાય। મને તો એવું લાગે છે કે ચોક્કસપણે સરકાર બદનામ થાય એવા અટે કોઈ ચોક્કસ માણસો આવી રીતે વાર તહેવારે અથવા તો ચોક્કસ સમયગાળાએ આવી વાતોને વહેતી મૂકી દેતા હોય છે। જેણે પણ આ વિચાર મૂક્યો છે એ સદંતર ખોટો છે। શિક્ષકોના આત્મસન્માનને આના કારણે ઠેસ પહોંચી છે। ચોક્કસપણે શિક્ષણને શિક્ષણ જગતના જ કામો લેવા જોઈએ, એ સિવાયના આવા કામો ન સોંપવા જોઈએ। અગાઉ કોરોનામાં સુરતમાં મરદા ગણવા માટે મોકલતા હતા અને હવે એમ કહે છે કે સુપ્રીમે કહ્યું છે કે કૂતરા ગણો। તો ભાઈ આ કૂતરા ગણવાનું કામ અમારું નથી। સામે 26 તારીખથી અમારી બોર્ડની પરીક્ષાઓ ચાલુ થાય અને બોર્ડની પરીક્ષામાં 10મા 12માના બાળકોની પરીક્ષાને હવે માળ 15 દિવસ બાકી રહ્યા છે। ત્યારે આવી બધી કામગીરી અમને સોંપી અને અમારા કર્મચારીઓને સોંપીને અમને બિનજરૂરી તકલીફમાં મૂકવાની આ જે ચેષ્ટા કરવામાં આવી છે એનો સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ અને રાજ્ય શાળા સંચાલક મંડળ આ બાબતે ખૂબ ગંભીરતાથી એમ કહે છે કે દરેક નગરપાલિકા પાસે એમનું હેલ્થ ડિપાર્ટમેન્ટ છે, કોર્પોરેશન પાસે છે, ત્યાં હેલ્થ ઇન્સ્પેક્ટરો છે, એમને આ કામગીરી સોંપો। અમારા કર્મચારીઓને ફ્રી રાખો જેથી કરીને અમારા વિદ્યાર્થીઓનું શિક્ષણ આમ બી બગડી રહ્યું છે। એક તો અમારા ત્યાં 100% ખાલી જગ્યામાં 30% ભરતી છે, 70% જગ્યાઓ ખાલી છે શિક્ષકોની।